રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પશુપાલકને મળતી લોનમાં બનાવટી ડોક્યુમેન્ટ ઊભા કરીને બેંક સાથે લાખોની છેતરપિંડી કરી હોવાની બાબતમાં ઉપલેટામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। બેંકના હપ્તા નહીં ભરવાની બાબતમાં ઉપલેટાના ઢાંક ગામના પુરુષો અને મહિલાઓ સહિત 9 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે। HDFC બેંકના રિજનલ મેનેજરે ભાયાવદર પોલીસ મથકમાં 64 લાખની ઉઠાંતરીની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। પુરુષો તેમજ મહિલાઓ સહિત 9 વ્યક્તિઓ સામે IPC કલમ 406, 420, 465, 468 અને 471 મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે। ઉપલેટાના ઢાંક ગામના મહાવીરસિંહ ગોગુભાવાળા, રમેશભાઈ કાનભાઈ કરોત્રા, ભીખાભાઈ પૂંજાભાઈ ભારાઈ, હીરાભાઈ ધાનાભાઈ ભારાઈ, ભીખુભાઈ મંગળુભાઈ, ભીખુભાઈ માલા, મધુબેન હરસુભાઈ માકડ, ભીખાભાઈ ચનાભાઈ કરોત્રા, ટમુબેન ભીખાભાઈ કરોત્રા અને રંજનબેન ભાણાભાઈ ડાંગર સહિતના 9 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। બેંક સાથે લાખો રૂપિયાની છેતરપિંડીના બનાવમાં ભાયાવદરના પોલીસ ઇન્સ્પેક્ટર RV ભીમાણીએ આ મામલામાં તપાસ ચલાવી રહ્યા છે। સરફરાજ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।